ભોળાનાથ બધાને તો આજ તો છે ને આપણે બનાવવાની હતી મૂળાની ભાજી. તો જો આપણે લઈ લીધા છે આ મૂળા ને એના પાન. આ મૂળા છે ને આના પાન છે, તો બે મિક્સ કરી અને બનાવવાની છે ભાજી. તો જો પહેલાં તો સુધારી નાખશું આને, પછી સુધારીને ધોઈ પછી બનાવી નાખશું આની ભાજી. તો આ ભાજી છે ને અત્યારે ખાવાની બહુ મજા આવે. અને શિયાળામાં મૂળા હોય સારા તાજા, એટલે ભાજી બનાવાય તે વધારે બનાવે બધા અત્યારે. ને આપણે જો પાન સુધારી નાખ્યા છે ને હવે છે ને મૂળા સુધારવાના છે. હવે મૂળા સુધારવાનું આમાં ભેગા સુધારી નાખવાના છે. તો હવે છે ને આમાં પહેલા થોડુંક મીઠું નાખી અને આને છે ને થોડીક સોળી નાખવાની છે આ ભાજીને. અને પછી ધોઈને વઘારવાની હોય. આવી રીતે બધું એના મિક્સ કરી નાખશું મીઠામાં. હવે ઘડીક પડી રહેવા દઈ અને પછી ધોઈ નાખવાની છે આને. તો છે ને આપણે પેલા ભાજીમાં નાખી દઈશું પાણી ને આમાં જો તેલ ઊંડું થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે રાઈ ને જીરું નાખીને વઘાર કરવાનો. તો તેલ આવી ગયું છે ને આમાં નાખી દેવાનું છે રાઈ જીરું ને થોડીક નાખવાની છે વઘાણી. આ લઈ લીધું છે આપણે આખું લસણ. ભાજીમાં છે ને આખું લસણ ગમે એ ભાજી બનાવી તો આપણે ભાજીમાં આખું લસણ બહુ સારું લાગે. નાખી દેવાની છે આમાં ભાજી. નાખી દેવાની હળદર, ધાણા જીરું, નાખવાનું છે મીઠું. મીઠું આપણે પહેલા છે ને થોડુંક જ નાખીશું. તો ઉપરથી આપણે નાખી દેવાનું છે આમાં મરચું. હવે મરચું નાખીને તો બળી જાય એટલે ઉપરથી જ મરચું નાખવાનું હોય ભાજીમાં. ભાજી થઈ ગઈ છે તૈયાર.